નાઉન કોઈ પણ પ્રાણી, પદાર્થ, વસ્તુ, વનસ્પતિ કે વ્યક્તિ, ફળ, ફૂલને ઓળખવા માટે જે શબ્દ વપરાય છે તેને નાઉન કહે છે. પ્રનાઉન કોઈ નામને બદલે વપરાતા શબ્દને પ્રનાઉન કહે છે. વર્બ જે વાક્યમાં ક્રિયા દર્શાવે છે તેને વર્બ કહે છે. એક્ઝામ્પલ, આઈ પ્લે. પ્લે ઇઝ અ વર્બ. પાર્ટ ઓફ ધ સ્પીચ. ઓબ્જેક્ટ વાક્યને વોટ વડે પ્રશ્ન પૂછતા જે જવાબ મળે તેને ઓબ્જેક્ટ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે આઈ પ્લે ક્રિકેટ, એમાં આઈ એ ઓબ્જેક્ટ છે. સબ્જેક્ટ વાક્યમાં જે ક્રિયાનો કરનાર હોય અથવા જેના વિશે કંઈક વાત કરવામાં આવે તેને સબ્જેક્ટ કહે છે. ક્રિયાપદને હું વડે પ્રશ્ન પૂછતા સબ્જેક્ટ મળે છે. આઈ પ્લે, આઈ સબ્જેક્ટ. ક્રિયામાં જે શબ્દ વાક્યમાં જે શબ્દ ક્રિયા દર્શાવે છે તેને વર્બ કહે છે. એક્ઝામ્પલ, હી રન. હી ઇઝ વર્બ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ. આ કાળમાં રોજેરોજની ક્રિયા, ટેવરૂપ બાબતો, સનાતન સત્યો, કહેવત, વિજ્ઞાન ગણિતના સિદ્ધાંતો, ન્યૂઝપેપરની હેડલાઇન, મેચની કોમેડી દર્શાવવા માટે થાય છે. આ કાળમાં જો કર્તા હિસીટ હોય તો એસીએસ કે આઈએસ પ્રત્યય લાગે અને આઈવીયુ તે સાથે ક્રિયાપદનું મૂળરૂપ V1 લખાય છે. જો કરતા નિશિત હોય તો નીચે મુજબ ફેરફાર કરવા. પહેલું, જો ક્રિયાપદનો છેલ્લા લેટર O, S, H, X કે Z હોય તો ES પ્રત્યય લાગે. બી, જો ક્રિયાપદનો છેલ્લો લેટર વ્યંજન પ્લસ Y હોય તો Y દૂર કરી IS પ્રત્યય લાગે. સી, જો ક્રિયાપદનો છેલ્લો લેટર સ્વર પ્લસ Y હોય તો S પ્રત્યય લાગે. ડી, જો આ સિવાયના ક્રિયાપદમાં S પ્રત્યય લગાડે. થેન્ક યુ. સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ નજીકના ભૂતકાળની ક્રિયાઓને રજૂ કરવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. આ કાળમાં મુખ્ય ક્રિયાપદનું V2 વપરાય છે, જેમાં આ મુજબ ફેરફાર કરવા. ચાલો તેના વિશે આપણે જાણીએ. જો કોઈ પણ ક્રિયાપદના છેલ્લા 3 લેટર કોન્સોનન્ટ, વોવલ, કોન્સોનન્ટ હોય તો છેલ્લો લેટર ડબલ થઈ જાય છે. બી, જો કોઈ પણ ક્રિયાપદના છેલ્લા 2 લેટર વ્યંજન પ્લસ Y હોય તો Y દૂર થઈને IED પ્રત્યય લાગે. સી, જો કોઈ પણ ક્રિયાપદના છેલ્લા 2 લેટર સ્વર પ્લસ Y હોય તો Y દૂર થઈને ID પ્રત્યય લાગે. ચાલો આપણે તેના વાક્ય રચના જોઈએ. પોઝિટિવ, સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર. નેગેટિવ, સબ્જેક્ટ પ્લસ did not પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ઇન્ટ્રોગેટિવ, did પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. થેન્ક યુ. સિમ્પલ ફ્યુચર ટેન્સ ભવિષ્યની ક્રિયા રજૂ કરવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. આ કાળમાં ટુમોરો, નેક્સ્ટ, કમિંગ જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. એઝર્ટિવ, સબ્જેક્ટ, શેલ વિલ, V1 ઓબ્જેક્ટ અધર વર્ડ. નેગેટિવ, સબ્જેક્ટ, શેલ વિલ નોટ, V1 ઓબ્જેક્ટ. ઇન્ટ્રોગેટિવ, શેલ વિલ સબ્જેક્ટ, V1 ઓબ્જેક્ટ અધર વર્ડ ક્વેશ્ચન માર્ક.